પશ્ચિમ કચ્છ ભુજના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી તે મુજબ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવીનાઓ ગઢશીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કિટ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ફરતા બાયટ ગામના બસ સ્ટેશન પાસે આવતા મૂળરાજભાઈ ગઢવીનાઓને ખાનગી રાહે સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળી। અબ્દુલ આમદ માજોઠીએ ડેડિયા ગામની પૂર્વ તરફ આવેલ ઇન્ડિયન ઓઇલના પંપની પાસે રાધેશ્યામ હોટલની બાજુમાં આવેલ મામદભાઈ જતની ઓરડી આગળ ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગરની સિમેન્ટની થેલી રાખી તેનું વેચાણ કરે છે, જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા આ જગ્યાએ વાડામાં 3 ઈસમો મળી આવેલ અને તેના કબજાના વાડામાં જોતા અલગ અલગ સિમેન્ટ કંપનીના માર્કાવાળી પ્લાસ્ટિકની થેલીમાં લૂઝ સિમેન્ટ ભરેલ હોય તેમજ આ જગ્યાએ એક ટાટા કંપનીનો બલ્કર ટ્રક ઉભેલ હોય રજિસ્ટ્રેશન નંબર GJ12BX 8445 વાળા બલ્કરની નીચેના ભાગેથી સિમેન્ટ કાઢેલી જણાઈ આવતા હાજર ઈસમને આ જગ્યા પર પોતાના કબજામાં રહેલ સિમેન્ટની થેલીમાં રહેલ લૂઝ સિમેન્ટ તથા બલ્કરમાંથી કાઢેલ સિમેન્ટ બાબતે આધાર પુરાવાની માંગણી કરતા તેઓએ કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં, જેથી મજકૂર ઈસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઈસમને BNSS કલમ 35 પેટા કલમ 1 પેટા કલમ E મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં 250 કિલો લૂઝ સિમેન્ટ કિંમત ₹16,000 અને એક બલ્કર કિંમત ₹10,000 મળી કુલ 10,16,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં પકડાયેલ ઈસમ અબ્દુલ આમદ માજોઠી, ફકીર મામદ સુમાર કોલી અને જુસબ મૂસા મંદરા છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।